કેટલાક દિવસોથી સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં મગરોની હલચલ અચાનક વધી ગઈ છે। અગાઉ ફૂલપાડા અને અમરોલી વિસ્તારમાં મગર દેખાયા બાદ હવે સીધા શહેરના મધ્યમાંથી પસાર થતા જિલ્લાની બ્રિજ નજીક આશરે 8 ફૂટ લાંબો એક મહાકાય મગર નજરે પડ્યો। તાપી નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોની અચાનક નજર આ રાક્ષસી કદના મગર પર પડતા તેમણે તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા, જે હા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। માત્ર 20 દિવસમાં સતત ત્રીજા અલગ અલગ લોકેશન પર મગરની હાજરી નોંધાતા વન વિભાગ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી। હવે સવાલ એ થાય છે કે શું આ એક જ મગર છે જે પાણીના વહેણ સાથે પોતાનું સ્થાન બદલી રહ્યો છે કે પછી તાપી નદીમાં મગરોની વસ્તી સતત વધી રહી છે? આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાપી નદીના પટમાં મગરને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું। ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2006 પહેલા સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ક્યારેય મગર જોવા નહોતો મળ્યો। 2006ના વિનાશક પૂરના પાણી સાથે ઉપરવાસમાંથી આ મગર તણાઈને તાપીના પટમાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે। જોકે છેલ્લા 20 વર્ષમાં તાપીના આ મગરોએ ક્યારેય માનવી પર હુમલો કર્યો હોય તેવો એક કિસ્સો પણ નોંધાયો નથી। વન વિભાગના નિષ્ણાંતોના મતે આ મગરો સ્વભાવે શાંત હોય છે અને એકાંતવાળી જગ્યાઓ પસંદ કરે છે, પરંતુ અગાઉ વરિયાવ, અમરોલી, ખાડી, છાપરા ભાઠા, વાલક ખાડી, સરથાણા ડ્રેનેજ, લસકાણા, મોટા વરાછા અને અબ્રામા સહિતના વિસ્તારોમાંથી મગરો પકડાઈ ચૂક્યા છે, જે આ વાતની સાક્ષી પૂરે છે કે ખતરો વાસ્તવિક છે। વાયરલ થયેલા વિડીયો બાદ તપાસ કરવામાં આવી છે અને હાલ તે જગ્યા પર મગર નજરે પડ્યો નથી। તેમ છતાં તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં વારે તહેવારે કે પછી રોજિંદા સ્નાન માટે કોઝવે અને નદી કિનારે જતા લોકો ખાસ સાવચેતી રાખે। સ્થાનિક તરવૈયાઓ અને નાગરિકોને નદીમાં અત્યારે નહીં જવાની ખાસ અપીલ કરાઈ છે। જો તમને પણ નદી કિનારે મગર દેખાય તો તેને હેરાન કરવાના બદલે તુરંત જ વન વિભાગને જાણ કરો, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। બ્યુરો રિપોર્ટ, TV13 ડિજિટલ।